ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર સ્વાધ્યાય 1.1 છે એને આપણે પૂર્ણ કરેલું. સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા સુધીની વાતચીત કરેલી. જેમાં સમય સંખ્યાની અંદર આપણે કેવું કીધું હતું કે જે સંખ્યાને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો તેવી તમામ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. હવે એના પછીનું સ્ટેપ અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે ઇરરેશનલ નંબર, જેને સંકેતમાં આપણે i વડે દર્શાવીએ છીએ. ઇરરેશનલ નંબર, અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી તમામ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. બીજી ભાષામાં તમારે કેવું હોય તેવું પણ કહી શકાય કે જે સંખ્યા અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી હોય તેવી સંખ્યાને પણ અસમય સંખ્યા કહે છે. અને ટૂંકમાં તમને યાદ રહે એવી રીતે જો વાતચીત કરવી હોય તો જે સંખ્યા વર્ગમૂળની અંદર દર્શાવવામાં આવે છે તેવી તમામ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. પણ આની અંદર એક બાબત ખાસ ધ્યાન રાખવાની, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને એને જો વર્ગમૂળમાં દર્શાવો ને તો એ અસમય નથી. એકડો છે એને વર્ગમૂળની અંદર દર્શાવો તો એ પૂર્ણ વર્ગ છે, તો એનો જવાબ 1 આવ્યો, તો 1 એ સમય સંખ્યા થઈ. √4 કરો 4, તો 4 પૂર્ણ વર્ગ છે, એની ઉપર વર્ગમૂળ કરો એટલે એનો જવાબ 2 આવશે. 9 છે તો 9 છે એનો જવાબ 3 આવશે, તો એ સમય ખાતે પૂર્ણ વર્ગ સિવાયની કોઈ પણ સંખ્યા ઉપર તમે વર્ગમૂળ મૂકો એટલે એ બધી અસમય સંખ્યાઓ કહી શકાય. અથવા એવું પણ કહી શકાય કે અનંત અનાવૃત્ત પ્રકારની, અનંત સુધી એ સંખ્યા જાય છે અને આવૃત્ત પણ થતી નથી તેવી તમામ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો અસમય સંખ્યાની ડેફિનેશન તો કે એને આપણે સામાન્ય રીતે લખી શકીએ કે જે સંખ્યા નો સમાવેશ સમય સંખ્યામાં થતો નથી તેવી સંખ્યા અસમય સંખ્યા કહે છે. જે સંખ્યાનો સમય સંખ્યામાં સમાવેશ થતો નથી તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. અસમય સંખ્યાને સંકેતમાં i સંકેત વડે દર્શાવાય છે. i સંકેત વડે દર્શાવાય છે. હવે અસમય સંખ્યાના આપણે અહીંયા ગણ લખીએ. i √2 √3 √5 √6 √7 √10 થી અનંત સુધી. જો આની અંદર મેં એકડો નો લખ્યો, ચોગડો નો લખ્યો, 9 નો લખ્યો, કારણ તો કે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા આવી એને વર્ગમૂળમાંથી તમે બહાર કાઢી શકો. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એને સમય કહી શકાય. એટલા માટે અહીંયા અસમયની અંદર આપણે એને દર્શાવેલી નથી. ખ્યાલ આવે છે? તો અસમય સંખ્યાની અંદર p/q સ્વરૂપમાં ન લખી શકાતી તમામ સંખ્યાઓ આની અંદર આવે. તો વર્ગમૂળ
મધ્યભાગ સંખ્યા તમે p/q સ્વરૂપમાં લખી શકશો? તો કે ક્યારેય નહીં લખી શકો. એટલા માટે એ બધી સંખ્યા કેવી થઈ ગઈ? તો કે અસમય સંખ્યા એને કહેવાય. તો આ અસમય સંખ્યા પછી હવે પછીનો પ્રકાર આવ્યો વાસ્તવિક સંખ્યા. ત્યાર પછીનો પ્રકાર આવ્યો વાસ્તવિક સંખ્યા, એટલે કે રિયલ નંબર, સંખ્યાઓનો સૌથી મોટામાં મોટો ગણ. બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે સંખ્યાઓનો સાર્વત્રિક ગણ એટલે વાસ્તવિક સંખ્યા. આનાથી મોટો સંખ્યાઓનો ગણ નથી. જેટલી તમે સંખ્યાઓની વાત કરો એ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. વાસ્તવિક સંખ્યાને આપણે સંકેત R વડે દર્શાવીએ છીએ, રિયલ નંબર્સ. હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યા ગણમાં તમામ સમય સંખ્યા અને તમામ અસમય સંખ્યાનો સમાવેશ કરવામાં આવે તેવા ગણને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થશે? તમામ સમય અને તમામ અસમય. હવે અહીંયા જો કે સમય એટલે q, અસમય એટલે i. આ q છે એની અંદર p/q સ્વરૂપની સંખ્યાઓ આવે છે. જ્યારે i છે એની અંદર p/q સ્વરૂપની સંખ્યા આવતી નથી. તો એનો મતલબ આ બે ગણ એવા છે કે જે q ની અંદર જે સંખ્યા છે એ i ની અંદર નહીં હોય અને i ની અંદર છે q ની અંદર નહીં હોય. બે અલગ ગણ છે. કેવા ગણ છે? અલગ ગણ. આની એક પણ સંખ્યા i માં નહીં હોય, i ની એક પણ સંખ્યા q માં નહીં હોય. કારણ કે સમય અને અસમય બે અલગ ગણ છે. બેમાં અલગ અલગ સદસ્યો છે, બેમાં અલગ અલગ સભ્યો છે, બેમાં અલગ અલગ સંખ્યાઓ છે. ખ્યાલ આવ્યો? હવે આ બેને તમે ભેગા કરો એટલે તમારે બને રિયલ નંબર. તમને હજી દેખાડ્યું ડાયાગ્રામ જો. n w z n થી મોટો ગણ કોણ? તો કે w થી મોટો કોણ? તો કે z થી મોટો કોણ? તો કે q z થી મોટો કોણ? q. હવે અહીંયા આવ્યો એક i નો સદસ્ય. હવે આ બંનેને તમે ભેગા કરો એટલે બનશે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા q પ્લસ i અથવા q યોગ i. યોગ એટલે આ બેનો સમાવેશ કરવાનો, q અને i. ઈ બે ભેગા કરો એટલે તમને રિયલ નંબર મળે. હવે વિચાર કરો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓમાં જ આવે એના ગણને એટલા માટે આ છે એ સૌથી મોટામાં મોટો ગણ છે. તો હવે આપણે વાસ્તવિક સંખ્યાઓની સમજ મેળવીએ. કારણ કે આ ચેપ્ટર જે છે એની અંદર આપણે વાસ્તવિક સંખ્યા ઉપર જ કામ કરવાનું છે. તો વાસ્તવિક સંખ્યાને આપણે ડેફિનેશન લખીએ કે સમય સંખ્યા તથા અસમય સંખ્યાઓને એક સાથે સમય સંખ્યા તથા અસમય સંખ્યા બેને મેં ભેગી કરી. સમય સંખ્યા તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા એક સમૂહ મળશે. એક સાથે લેતા મળતા સમૂહને
વાસ્તવિક સંખ્યા કહે છે। ત્યારબાદ વાસ્તવિક સંખ્યા એ સંખ્યાનો સૌથી મોટો ગણ છે। વાસ્તવિક સંખ્યાને આ સંકેત વડે દર્શાવાય છે। આ સંકેત વડે આપણે એને દર્શાવીએ છીએ। તો આ થી વાસ્તવિક સંખ્યાની વાત। વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ આવશે। તો કોણ કોણ એની અંદર આવે છે? તો કે આપણે અહીંયા લખીએ r = તમામ નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, integers, cube, i। પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા બધું ભેગું કરવાને એટલે વાસ્તવિક સંખ્યા તમને મળે। તો આ થઈ વાસ્તવિક સંખ્યાની। હવે તો કે તમે અગાઉના ધોરણની અંદર જ્યારે તમે પ્રાકૃતિક સંખ્યાઓ શીખ્યા ત્યારે તમે પ્રાકૃતિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખ્યા। પૂર્ણ સંખ્યાઓ શીખ્યા ત્યારે તમે એને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખ્યા। ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ ઋણ સંખ્યાને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવી, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું, આ બધું તમે શીખતા ગયા। છેલ્લે ધોરણ 8 ની અંદર તમે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખી ગયા। હવે તમારે વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખવાનું છે। વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવી। કઈ સંખ્યાને? વાસ્તવિક સંખ્યાને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખવાનું છે। તો કે વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા આવે, રૂટ વાળી સંખ્યા પણ આવી શકે। તો તમને ધન સંખ્યા, ઋણ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા બધી દર્શાવતા આવડે છે, પણ અસમય સંખ્યા એટલે રૂટ વાળી સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવી નથી આવડતું। તો હવે આપણે એ શીખવાનું છે કે રૂટ વાળી સંખ્યા એટલે કે એને આપણે વાસ્તવિક જ કહીશું। વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવી? ફોર એક્ઝામ્પલ લેવું એનાથી વિશેષ આપણે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, તો એનાથી ભણી લઈએ તો વધુ સારું। પછી હું તમને ડીપમાં લઈ જઈશ। તો વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે એક અને માત્ર એક જ બિંદુનો ઉપયોગ થાય છે। ચોક્કસ બિંદુ તમને મળી શકે એની માટે તમારે સૌપ્રથમ એના વર્ગ તમને પૂર્ણ વર્ગ સંખ્યા આવડવી જોઈએ। તો કે 1 નો વર્ગ કેટલો થાય? 1, 2 નો વર્ગ તો કે 4, 3 નો વર્ગ તો કે 9, 4 નો વર્ગ તો કે 16, 5 નો વર્ગ તો કે 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100। જ્યાં સુધી તમને વર્ગ આવડે ત્યાં સુધીની તમને સંખ્યા રેખા બનાવતા આવડે। ખ્યાલ આવ્યો? હવે હું તમને એક ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ છે એ તમને સમજાવું। ધારો કે તમને એમ કે √17
ને સંખ્યા રેખા પર દર્શાવો. રૂટ 17 ને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય ને તો સૌથી પહેલા મને ભૂમિતિ યાદ હોવું જોઈએ. ધોરણ 8 ની અંદર તમે શીખીને આવ્યા છો, છતાં તમને યાદ ન હોય, આપણે અહીંયા આગળ એ ભણી લીધું. ભૂમિતિની અંદર આવ્યો કાટકોણ ત્રિકોણ, અને કાટકોણ ત્રિકોણ માટેનો પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય તમને આવડવો જોઈએ. તો કે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે પાયથાગોરસનો પ્રમેય કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કે કર્ણ છે એનો વર્ગ બરાબર બાકીની જે બે બાજુ હોય કે જે કાટખૂણો બનાવે છે એ બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કે સપોઝ અહીંયા હું એક આકૃતિ ડ્રો કરું. આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયા કાટખૂણો બીનો તો કે A B C. હવે અહીંયા B ખૂણો છે એ તમારી પાસે કાટખૂણો બીનો છે, તો કાટખૂણાની એક્ઝેક્ટ સામે હોય એને કર્ણ કહેવાય. કારણ કે કર્ણનો વર્ગ તમારે જોઈએ છે, તો કર્ણને તમે ઓળખવા જોઈએ. તો કર્ણ કોને કહેવાય? તો કે આ કાટખૂણાની સામે જે છે એને આપણે કહીએ કર્ણ. અને આ બે બાજુ છે એને કાટખૂણો બનાવે છે, કાટખૂણો બનાવતી બે બાજુ. એટલે કે અહીંયા આપણે લખીએ કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો. તો વિચારો કર્ણ કોણ છે? AC. હવે કર્ણનો હું લ્યો તો કે કર્ણનો વર્ગ, તો એની પર સ્ક્વેર કરો, AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુ AB અને BC. AB અને BC. તો કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગો નો સરવાળો, એ બે વર્ગોનો કરો સરવાળો. એટલે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો કાટકોણ ત્રિકોણ તમને ગમે એવો આપે, ધારો કે તમને આમ કે આ કાટકોણ છે P Q R, અહીંયા કાટકોણ B, તો તમારી માટે કર્ણ કોણ થયો? QR. તો આપણે અહીં લખવાનું QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ PR સ્ક્વેર. આ રીતે તમે લખી શકો. પણ તમારે ધ્યાન રાખવું પડે કે કર્ણ તમને શોધતા આવડવો જોઈએ. કર્ણ જો તમને મળી જાય પછી તમે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો આસાનીથી કરી શકો. તો સૌથી પહેલા તમને આ વસ્તુ આવડવી જોઈએ, ત્યાર પછી તમને આ વસ્તુ જે આ રૂટ 17 ને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવો એ તમને આવડશે. ખ્યાલ આવે છે? તો સૌપ્રથમ તમે પાયથાગોરસનો પ્રમેય છે એને પાકો કરવો પડશે. એ અપ ટુ ડેટ કમ્પ્લીટ થાય પછી આપણે રૂટ 17 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. આ જે પાયથાગોરસનો પ્રમેય છે એ તમારે ધોરણ 9 અને ધોરણ 10 માં એવું નથી કે ભૂમિતિમાં જ આવશે, અંકગણિતની અંદર પણ આનો ઉપયોગ ઘણો બધો થાય છે. ગમે તે ચેપ્ટરમાં જ્યાં કાટકોણ ત્રિકોણ આવે ને ત્યાં પાયથાગોરસનો ઉપયોગ તમારે કરવો પડે. તો આ પ્રમેય છે એ તમારી માટે ખૂબ જ ઉપયોગી પ્રમેય છે. ખ્યાલ આવ્યો? આને તમારે તૈયાર કરી લેવાનું છે.
રૂટ 17 વિશે ચર્ચા કરીએ. જોઈએ કે રૂટ 17 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કહે તો શું. સીધી શોર્ટકટ રીત તમને શીખવાડું છું કે સૌપ્રથમ એક કિરણ bx લઈ લેવાનું. કિરણ bx ખ્યાલ આવ્યો. હવે તો કે અહીંયા રૂટ 17 છે તો પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર રૂટ 17 થી નાની સંખ્યા કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યામાં તમારે તો 17 થી નાની કઈ 16 છે. 16 કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ છે. તો ફૂટપટ્ટીની મદદથી b પાસેથી 4 સેમી અંતરે એક c નામ આપો. કેટલા સેમી અંતર લીધું મેં? 4 સેમી. શા માટે? મારે અહીંયા 17 જોઈએ છે. પૂર્ણ વર્ગ સંખ્યામાં 17 થી નાની સંખ્યા 16 છે. તો 16 ઈ કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ છે. એટલા માટે મેં b થી c સુધીનું 4 સેમીનું અંતર લીધું. હવે અહીંયા મારે 17 જોઈએ છે. મારી પાસે 16 મળી ગયા વર્ગમૂળમાં. એક ઘટો તો એક કોનો વર્ગ છે? તો કે 1 નો વર્ગ છે. તો 1 સેમીનો લંબ દોરો. કેટલા સેમીનો? 1 સેમી. હવે અહીંયા જે લંબ દોરો એને નામ આપો a. હવે a અને b ને જોડી દો તો અહીંયા આગળ આ કાટકોણ ત્રિકોણ બન્યું. શું બન્યું? કાટકોણ ત્રિકોણ. હવે આને પાયથાગોરસના પ્રમેયની અંદર મૂકીએ તો 4 નો વર્ગ વત્તા 1 નો વર્ગ કર્ણનો વર્ગ થશે. 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, 16 ને 1 17. અહીંયા વર્ગમૂળમાં આપણને 17 છે એ મળશે. ખ્યાલ આવે છે? હવે જો અહીંયા તમને રૂટ 17 મળી ગયા. હવે તમારે શું કરવાનું? તો કે પરિકર લેવાનું. પરિકરનો પોઈન્ટર અહીંયા રાખવાનો, પેન્સિલ અહીંયા રાખવાની. એટલે પરિકર કેટલું ખુલ્લું? તો કે રૂટ 17 જેટલું ખુલ્લું પરિકર. રૂટ 17 જેટલું ખુલે એટલે એ પરિકરની સીધી ચાપ મારી દેવાના કિરણ ઉપર. આ કિરણ ઉપર જ્યાં ચાપ છેદે તે નામ આપી દો d. એ d છે એ રૂટ 17 દર્શાવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે આટલી લંબાઈ થઈ ને રૂટ 17 ની લંબાઈ અહીંયા મળી ગઈ. રૂટ 17 ની લંબાઈ જોઈએ એટલી લંબાઈ અહીંયા ગોતવાની. તો એ જો અહીંયા આપણને રૂટ 17 છે એ અહીંયા આપણને મળે છે. તો આ રીતે શોધવાનું. સૌથી પહેલા એક કિરણ bx લઈ લો. પછી અહીંયા 17 છે. 17 ની જગ્યાએ 26 હોય તો 26 ની નાની પૂર્ણ વર્ગ સંખ્યા 25. તો આપણે અહીંયા 5 સેમી લેવાની. કદાચ અહીંયા 17 ની જગ્યાએ 82 કીધા તો 82 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 81. તો કેટલા સેમી લેશું? અહીંયા 9 સેમી લેવાનું. સમજાય છે? અહીંયા જે સંખ્યા આપી છે એનાથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા તમારે શોધવાની. એટલે તમને આપોઆપ આનો જવાબ મળશે. ખ્યાલ આવે છે? તો આ થઈ રચના. આ રચનાને આપણે મુદ્દા લખીએ તો કે કિરણ bx રચો. કિરણ bx રચો. કિરણ bx પર કિરણ bx પર 4 સેમી અંતરે બિંદુ c લો. 4 સેમી અંતરે બિંદુ કયું લીધું? c. હવે 1 સેમી AC બરાબર 1 સેમી લો કે જેથી BC લંબ AC થાય. કે જેથી BC લંબ AC થાય. હવે તો ભાઈ રેખાખંડ AB રચો. રેખાખંડ AB રચો. તેથી ત્રિકોણ ACB
કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ બને છે। તેથી કર્ણકોણ છે AB² બરાબર પછી કાટકોણ બનાવે છે કોણ તો કે AC² વત્તા BC²। ક્યાંથી આવ્યા તો કે પાયથાગોરસનો પ્રમેય। તો AB તો આપણે શોધવાનું છે। AC કેટલું છે તો કે AC છે 1 વત્તા 4 નો સ્ક્વેર બરાબર 1 વત્તા 100 અહીંયા લખું છું। તેથી AC² બરાબર 17। હવે અહીંયા AC² છે, મારે સ્ક્વેર કાઢવો છે, મારે સોરી AB છે, અહીં AB² છે, મારે શું જોઈએ માત્ર AB જોઈએ। તો સ્ક્વેર ને દૂર કરવા મારે ત્યાં સ્ક્વેર રૂટ મૂકવું જોઈએ એટલે કે વર્ગમૂળ મૂકવું જોઈએ। તો અહીંયા હું વર્ગમૂળમાં 17 લખી શકું। તો વર્ગમૂળમાં 17 અહીંયા મને મળી ગયું। તો હવે હું અહીંયા લખું કે તેથી હવે શું કરવાનું તો કે B ને કેન્દ્ર ગણી BA જેટલી ચાપ લઈ B ને કેન્દ્ર ગણી BA જેટલી ત્રિજ્યા લઈ કિરણ BX પર એક ચાપ રચો। B ને કેન્દ્ર ગણી BA જેટલી ત્રિજ્યા લઈ કિરણ BX પર એક ચાપ રચો। તે જ્યાં છેદે ત્યાં D નામ આપો, જ્યાં છેદે ત્યાં નામ આપો D। તેથી બિંદુ D એ √17 દર્શાવે, બિંદુ D છે એ √17 દર્શાવે છે। આ રીતે તમે દાખલો ગણી શકો। આની જગ્યાએ તમને √5 કીધું હોય તો √5 એટલે 5 થી નાની પૂર્ણાંક સંખ્યા તો કે 4 છે। તો તમારે અહીંયા 2 સેની અંતર લેવાનું અને સેમ ટુ સેમ આનું આ બેઠા મુદ્દા લખી નાખવાનું। ખ્યાલ આવે છે? હવે પછીના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 1.2 છે એ કરાવીશ। એની અંદર √5 વાળો દાખલો આપેલો છે। ખ્યાલ આવી ગયો? ઓકે, ધન્યવાદ।